વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વરઘરી ચોકડી પાસે આતંકવાદીના પુતળા દહન કરી વિરોધ નોંધાયો। જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસન માટે ગયેલા હિન્દુ પરિવારોમાંથી 27 લોકોને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી તેઓને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર હિન્દુ સમાજમાં દુઃખની લાગણી જોવા મળી। પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા। 27 મૃતકોને પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। ગત રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 27 લોકોના મૃત્યુ થયા। તે દરમિયાન આતંકવાદીઓ જે પ્રવાસીઓ હતા તેમને પૂછવામાં આવ્યું કે તમે કયા ધર્મના છો, તો તે સમયે પ્રવાસીઓ બોલ્યા કે અમે હિન્દુ ધર્મના છીએ। તે સમયે અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું અને 27 લોકોને ત્યાં મૃત્યુ પામ્યા। તો આજરોજ અમે મહીસાગર જિલ્લાના અંદર વરઘરી ચોકડીમાં આતંકવાદીનું પુત્ર દહન કરવામાં આવ્યું, જેમાં અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓને કડકમાં કડક શિક્ષા થાય તેવી અમે આશા રાખીએ છીએ અને આ મૃત્યુ પામેલ 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય। યોગી મેહરા, પંચમહાલ વિભાગ સહસંયોજક।